સુરતમાં જે લોકો નીરા પીવા માટેના શોખીન છે તે લોકો હવે ચેતી જજો, કારણ કે નીરાના સેમ્પલ ફેલ આવ્યા છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન અને ચોક બજાર વિસ્તારમાં વેચાતા નીરાના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવ્યા હતા, જે તપાસના અંતે નિષ્ફળ સાબિત થયા છે. આ નીરાનો જથ્થો 84 ઓલપાડ નીરા ઉત્પાદક મંડળી દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, જેની ગુણવત્તા નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે. અને સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાતા આ પીણામાં ભેળસેળ અને હલકી ગુણવત્તા મળતા લોકોમાં ભારે ચિંતા પસરી છે. તબીબ નિષ્ણાતનો મત મુજબ આ પ્રકારના અશુદ્ધ અથવા નિમ્ન ગુણવત્તાવાળા નીરાનું સેવન કરવાથી લીવર અને પંચતંત્રને ગંભીર નુકસાન પહોંચી શકે છે. તંત્રની આ તપાસને સાબિત કર્યું છે કે જે મંડળીનો વિશ્વાસપાત્ર ગણાય છે ત્યાં પણ બેદરકારી અને છેતરપિંડી થઈ શકે છે. લોકો શુદ્ધતાના ભરોસે મોંઘા ભાવે પીણું પીવે છે, પરંતુ બદલામાં તેમને બીમારીઓ મળી રહી છે. આરોગ્ય વિભાગે આ મામલે સહકારી મંડળી સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં લોકોના સ્વાસ્થ્ય જળ ચેડ્યું છે. અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો. એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઓડા શોર્ટકટ રોડ બનાવશે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓડાએ એક મહત્વકાંક્ષી શોર્ટકટ રોડ બનાવવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત વકીલ સાહેબ બ્રિજથી સાણંદ સુધીનો 12 કિલોમીટર લાંબો અને 45 મીટર પહોળો 4 લેન રોડ તૈયાર કરવામાં આવશે. આ રસ્તાથી વાહન ચાલકો એસજી હાઈવેના ટ્રાફિકમાં ફસાયા વિના માત્ર 8 મિનિટમાં સાણંદ પહોંચી શકશે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાં આધુનિક ફૂટપાથ અને ગ્રીનરીની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ નવા રોડના નિર્માણથી બોપલ, શીલજ અને સાણંદ તરફ જતા હજારો વાહન ચાલકોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે. વાહન ચાલકો માટે આ રોડ આશીર્વાદ સમાન એટલે બનશે કેમ કે મુખ્ય હાઈવે પરના ભારે વાહનોને ટ્રાફિક ડાયવર્ટ થવામાં મદદરૂપ થશે. સુરતના ડિંડોલીમાં જાહેર રસ્તા પર એક્સપાયરી ડેટવાળો દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થયું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે ગામ નજીક જાહેર રોડ પર એક્સપાયરી ડેટવાળો દવાનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ. અજાણ્યા શખ્સો દ્વારા આ દવાઓને જાહેરમાં સળગાવીને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સણિયા કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે. એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે. આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જેમ કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે, અને જે 2022-2021ની એક્સપાયર ડેટની દવાઓ છે. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે આ દવાઓનો જથ્થો અહીં કોણે ફેંક્યો અને શા માટે તેને સળગાવીને તેનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન માટે પ્રોફેસરના ખેલનો મોટો પર્દાફાશ થયો છે. શૈક્ષણિક લાયકાતના નામે ચાલતા ખેલ ઉપર આરટીઆઈના ખુલાસાએ પર્દાફાશ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉક્ટર કમલ મહેતા સામે પ્રમોશન મેળવવા માટે શૈક્ષણિક લાયકાતમાં ચેડા કર્યાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આરટીઆઈ દ્વારા બહાર આવેલી વિગતો મુજબ પ્રોફેસરે જૂની તારીખમાં સંશોધન પેપરો છપાવ્યા હોવાનું ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે, જેમાં 2015ના પેપરમાં વર્ષ 2020ની શૈક્ષણિક નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે શૈક્ષણિક નીતિનો મુદ્દો પણ 2015માં તૈયાર નહોતો, તેનો ઉલ્લેખ 5 વર્ષ પહેલાંના પેપરમાં કેવી રીતે શક્ય છે, તે મોટો સવાલ જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યો છે. આ વિસંગતતા સ્પષ્ટપણે દર્શાવે છે કે પેપરો પાછળની તારીખમાં મેન્યુપ્લેટ કરીને રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે યુનિવર્સિટીના કુલસચિવને પુરાવા સાથે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે અને કડક તપાસની માગણી પણ કરવામાં આવી છે. આ કૌભાંડે સાબિત કર્યું છે કે પદ અને પ્રમોશનની લાલચની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર બેસેલા લોકો પણ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સુરતમાં ડમ્પિંગ યાર્ડ ઉપર લાગેલી આગ બેકાબુ. ખજોદ ડમ્પિંગ યાર્ડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ ઉપર લાગેલી ભીષણ આગ 24 કલાક વીતી ગયા હોવા છતાં હજુ સુધી કાબૂમાં આવી નથી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડાના ગોટા છવાઈ ગયા છે. કચરા કૌભાંડની ચર્ચા વચ્ચે અચાનક લાગેલી આગને લઈને વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ તંત્ર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે આ આગ નથી પણ ભ્રષ્ટાચારના ધુમાડાઓ છે. તેણે ગંભીર આક્ષેપ કર્યો છે કે કચરાને નિયમ મુજબ પ્રોસેસ કરવાને બદલે પુરાવાને બદલે નાશ કરવામાં આવી રહ્યો છે, સીધું સળગાવી દેવામાં આવી રહ્યું છે, જે એક પાપ છે. આ ઘટનાને લાખો લોકોના સ્વાસ્થ્ય ઉપર ચેડા થઈ રહ્યા છે, છતાં જવાબદાર અધિકારીઓ જાણે ગાયબ થઈ ગયા એવી સ્થિતિ સર્જાઈ છે. પાયલ સાકરિયાએ આક્ષેપ પણ કર્યો છે કે ભાજપ સાથે સંકળાયેલા માનીતા કોન્ટ્રાક્ટરને બચાવવા માટે આ આખું નાટક રચવામાં આવ્યું છે, જેને કારણે પર્યાવરણને મોટું
નુકસાન થઈ રહ્યું છે. આ કૌભાંડ માટે તપાસ કરવામાં આવેલી કમિટી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મેળા પહેલા ભવનાથમાં મારામારી અને હુમલાની ઘટના સર્જાઈ છે. ભવનાથમાં સાધુ અને અજાણ્યા શખ્સો વચ્ચે ઝપાઝપી થઈ હતી, તો બીજી બાજુ અખડાના સાધુ ઉપર હુમલો કરાયો છે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ વચ્ચે મારામારીની બે ઘટનાઓ થતા ચકચાર મચી આવી દીધી છે, જેમાં સાધુઓ અને અજાણ્યા શખ્સો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. પ્રથમ બનાવમાં અન્નક્ષેત્રની સાફ સફાઈ અને રસ્તા બાબતે થયેલા વિવાદમાં બે અજાણ્યા સાધુઓએ એક વૃદ્ધને બેફામ અપશબ્દો બોલી પથ્થર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તો બીજી તરફ જૂના અખાડાના સાધુ ઉપર પણ અન્નક્ષેત્રની જગ્યા ભાડે આપવા મુદ્દે 3 શખ્સોએ હુમલો કરી તેમની નીચે પછાડી દઈ અને આગ પાસે પથ્થરના જીવલોણ ઘા ઝીક્યો હતો. આ હિંસક બનાવોને પગલે ધાર્મિક નગરીમાં શાંતિ જોખમાય છે અને શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મેળાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય તે પહેલા આ પ્રકારની સાધુઓ પર હુમલા અને પથ્થરમારાની ઘટના બનતા પોલીસ તંત્રની સતર્કતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ભવનાથ પોલીસે બંને કિસ્સાઓમાં ગંભીરતા રાખીને ગુનો નોંધ્યો છે અને હુમલાખોરોની શોધખોળ અને કાયદેસર તપાસ હાથ ધરી છે. સુરતમાં સાયબર સેલને મોટી સફળતા મળી છે. સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા ઘટિયાઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક એવા સાતગીર આરોપીની ધરપકડ કરી છે જેને એક વૃદ્ધના મોબાઈલ એક્સેસ મેળવી તેમના ખાતામાંથી 6 લાખ રૂપિયા સાફ કરી દીધા હતા. આરોપી વિશુ ઉર્ફે બાબા સૂર્યવંશીને પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને ફરિયાદીના મોબાઈલમાં એક શંકાસ્પદ લિંક મોકલી તેનું એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ પીડિતાના ફ્લિપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરી 1.35 લાખનો મોડોઘાટ આઈફોન ખરીદી અને તેની ડિલિવરી છેક કલકત્તામાં કરાવી હતી. આ ઉપરાંત વૃદ્ધના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ચોરીને અલગ અલગ રીતે 6 લાખ જેટલી રૂપિયાની ઉચાપત કરવામાં હાથ ધરી તપાસ. પાણી માટે તંત્રએ જ વલખા મારવાનો વારો આવ્યો. પાણી માટે પાલિકા આજે ટેન્કરના સહારે જોવા મળ્યું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે દર વર્ષે પ્રજાના ટેક્સના હજારો કરોડ રૂપિયાના બજેટ રજૂ કરે છે, તેની પોતાની મુખ્ય કચેરીની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણીની લાઈન ન હોવાને કારણે આજે કચેરીના પ્રાંગણમાં પાણીનું ટેન્કર બોલાવવાની ફરજ પડી હતી. કોર્પોરેશનની ટાંકીમાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓમાં પણ આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો હતો. જે તંત્ર આખા શહેરને નળ વાટે શુદ્ધ પાણી પહોંચાડવાના દાવા કરે છે, તે પોતાના ઘર સમાન કચેરીમાં જ પાઇપલાઇન નાખી શકતી નથી, તે મોટી વક્રતા છે. આ દ્રશ્ય જોતા સામાન્ય જનતામાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જે પાલિકા પોતાને ત્યાં પાણી નથી પહોંચાડી શકતી, તે લાખો શહેરીજનોની સુવિધામાં શું ખાક વધારો કરશે? તંત્રની આ લાપરવાહીને કારણે સરકારી મશીનરીની આબરૂના ધજાગરા ઉડ્યા છે અને વિપક્ષને પણ બેઠું હથિયાર મળી ગયું છે. અણઘડ વહીવટના કારણે ઊભી થયેલી ટેન્કર રાજની સ્થિતિએ પાલિકાની નબળી આયોજન શક્તિનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરમાં તસ્કરોની હિંમત એટલા હદે વધી ગઈ કે હવે રક્ષકો જ સુરક્ષિત નથી રહ્યા. ખુદ પોલીસ લાઇનમાં જ ઘૂસીને ચોરોએ સિસ્ટમ સામે પડકાર ફેંક્યો છે. ગુજરાતભરમાં કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ભાવનગરમાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની વિદ્યાનગર સ્થિત પોલીસ લાઇનમાં તસ્કરોએ ખાખીની જાળ હેઠળ ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ પોલીસ લાઇનના નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટના સ્ટોર રૂમને નિશાન બનાવ્યો હતો, જે પ્રોજેક્ટ દ્વારા આખા શહેર પર નજર રાખવામાં આવે છે. તેના જ સીસીટીવી કેમેરા, હાર્ડ ડિસ્ક અને સર્વર સહિત કુલ રૂપિયા 1,75,000થી વધુના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટના બાદ વાયરલેસ પીએસઆઈ દ્વારા વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે અને નીલમબાગ પોલીસે તપાસ શરૂ કરી છે. લોકોની સુરક્ષા માટે તૈનાત ખુદ પોલીસના આંગણે થયેલી આ ચોરીએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા. સુરતમાં ગજેરા બંધુ નેતા આઈટી વિભાગે 6થા દિવસે સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું. રોકડ રકમ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા. સુરતના જાણીતા ગજેરા ગ્રુપ પર આવક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આખરે 6 દિવસના અંતે પૂર્ણ થઈ છે, જેમાં આઈટી વિભાગને મોટા પાયે કરચોરીના પુરાવા સાંપડ્યા છે. આ દરોડા દરમિયાન તપાસનીશ અધિકારીઓ મોટી માત્રામાં રોકડ રકમ તેમજ જમીન અને પ્રોપર્ટીને લગતા કરોડો રૂપિયાના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ખાસ કરીને વસન ગજેરાના સીએ સામે પણ તપાસનો સકંજો કસવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હીરાની ખરીદી માટે હવાલા મારફતે નાણાં મોકલ્યા હોવાની પ્રબળ શંકાના આધારે આઈટી વિભાગે નાણાકીય લેવડ દેવાના રેકોર્ડ્સ કંગારવાનું શરૂ કર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન રિયલ એસ્ટેટના સેક્ટર અને શંકાસ્પદ વ્યવહારો અને કાચી ચીઠીઓ પર વિભાગને હાથ લાગી છે. સુરતમાં આઈટી વિભાગની આ કાર્યવાહીથી મોટા બિલ્ડર અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હજી પણ મોટા માથાઓના નામ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.